આજે ગુજરાત સ્થાપના દિવસ પણ છે. ઇટ્સ અ લેબર ડે ટુ, મજૂર દિવસ પણ છે. અને આજે આપણે કચ્છ યુનિવર્સિટીનો પ્રથમ વેબિનાર ડોક્ટર હંસલ બચેટ સાથે કરવા જઈ રહ્યા છીએ. नवाजिश है सभी की, करम है सभी का, बड़े फक्र से हम बुलंदी पे आए, नई सोच लाए, नए ढंग लाए. With the blessings of all the participants, God Almighty, and with the help of my co-colleagues, Vice Chancellor Sir, Registrar Sir, and my technical team, Dr. Amal Mehta also is there. Anand Salat has designed the brochure very nicely. I must thank all of them. And they are the backbone, support system to this program. લોકો જોઈન થઈ જ રહ્યા છે એટલે આપણે થોડી વારમાં કાર્યક્રમની શરૂઆત કરી દઈશું. We still have time, but I think room is going to be full by now. God has blessed us with abundance, I must say. લોકડાઉનના સમયમાં ઘણી બધી વાર એવું થતું કે શું કરીએ યાર. અને આ પરિસ્થિતિ એવી છે કે કદાચ આપણે કે મારા જેવા લોકો ઘરમાં રહી શકે કે બીજું બધું સ્વીકારીને ચાલી શકે કે ઘણા બધા લોકોની સમસ્યા એ હોય છે કે બહાર જયા વગર હવે ગુડી એટમોસ્ફિયરમાં આખો દિવસ રહ્યા હોય. હા, પણ હવે હરેશને કેમ જોડો? હરેશને જોડવાનો છે. તો ઘણા બધા સ્ટુડન્ટ્સ મને એવું કહેતા કે 2001માં ભૂકંપ આવ્યો ત્યારે તો અમે અહીંયા હતા નહીં એટલે અમને તો ખબર જ નથી કે મુશ્કેલી કોને કહેવાય, પરેશાની કોને કહેવાય, હેરાન કેમ થવાય. એટલે આ તો અચાનક જ આવી પરિસ્થિતિ આવી પડી એટલે થોડું હતપ્રભ થઈ ગયા ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા શિક્ષકોને પણ એવું લાગ્યું કે આ બધા કેવી રીતે આપણે આ બધા ટેકનો ફ્રેન્ડલી થઈ શકીશું, આપણે કેવી રીતે ક્લાસ લેવા વિદ્યાર્થીઓ સામે નહીં હોતું. ઘણી બધી ચેલેન્જીસ સામે આવી પણ I must congratulate my community. તો કોઈ પણ પરિસ્થિતિ હોય શિક્ષકો હંમેશા કોઈ ને કોઈ રસ્તા શોધી જ લેતા હોય છે. આપણે હંમેશા કંઈક ને કંઈક કરી જ લેતા હોઈએ છીએ. અને આ બધાના ચહેરા જોઈને મને ખૂબ જ ખુશી થઈ રહી છે. ચહેરો દેખાય અને યાદ આવે એ ઓળખાણ, અને યાદ આવે ને ચહેરો દેખાય એ સંબંધ. So I'm happy to see all of you over here. સાડા 11 આપણે કાર્યક્રમ શરૂ કરી દઈશું. We still have 10 minutes and people are joining in. આપને આજના વક્તા વિશે થોડી વાત કરું તો એમના કેટલાક પુસ્તકો મારી પાસે અત્યારે પડ્યા છે. મેં એમનો પરિચય પહેલી વાર એક પુસ્તક વાંચીને કરેલો. રૂબરૂ તો હમણાં જ હું એમને મળી, but first ever my introduction to him was his book હું તો તને પ્રેમ કરું છું. Wonderful book it is. It is a relationship builder series that he started with this also. તું અને હું બસ બીજું શું. આ પણ ખૂબ જ સુંદર પુસ્તક છે. એના સિવાયનું બીજું પુસ્તક પણ હું આપની સાથે શેર કરી શકું. એકદમ જ રંગબેરંગી પુસ્તક છે.
અદ્ભુત પ્રેમની વિસ્મયકારક વાતો. અને કેટલા બધા ટાઇટલ્સ એના ઇન્ટરેસ્ટિંગ હું આપને બતાવી શકું. એકદમ જ સુંદર સચિત્ર એ પુસ્તક છે. એમાં મજાની વાત એ છે કે એના જે પિક્ચર્સ છે ને, હા, એ બધા જ પિક્ચર્સ નું સિલેક્શન મારું છે. અરે વાહ. અને એ એની મજાની વાત છે. એ પુસ્તક કરવાનો મને બહુ જ આનંદ આવ્યો હતો, કારણ કે ખાલી ટેક્સ્ટ મટીરિયલ નથી, એમાં વિઝ્યુઅલ મેસેજ અને વિઝ્યુઅલ ઇમ્પ્રેશન છે. અને એ વિઝ્યુઅલ સિલેક્ટ કરવા માટે અમે ખૂબ ખાખા ખોળા કર્યા છે, અને એમાંથી આ આખા વિઝ્યુઅલ્સ નક્કી કર્યા છે. મને બહુ આનંદ આવ્યો હતો આ પુસ્તક. એટલે આમ કહેવાય ને સુંદર પુસ્તક છે, સુંદર પુસ્તક. એમ આપણે હાથમાં પકડી. આ ને એક બીજું પુસ્તક છે, પ્રેમ તારો મારો ને આપણો. આ બંને અમે લોકો પિક્ટોરિયલ કર્યા હતા. અચ્છા. અને એ કરવાની બહુ મજા આવી છે. એક ટાઇટલ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હતું એમાં, કે સંબંધોમાં એકબીજા વગર હાશકારો અનુભવતા હો તો સંબંધોને નવેસરથી મૂલ હોવાનો સમય પાકી ગયો છે. એ કેટલું સુંદર વાક્ય છે, મને ખૂબ ગમેલું. Still have 5 minutes. આપણે 5 મિનિટમાં એ કાર્યક્રમ શરૂ કરી દઈશું. અને અરુણિમ આવે છે. બીજી કોઈ વાત આગળ કરું તો આપણા રજિસ્ટ્રાર સાહેબ અને આપણા વાઇસ ચાન્સેલર સાહેબ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કેટલા બધા લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે. વિરલભાઈ અગ્રાવત, આનંદ, હિતેશ. I welcome all of you. Archana Thawani ji, welcome. People have not named their devices, so Redmi and Galaxy, and I can see lot many things coming around, zooming around me. So this is something. So I can see you all zooming around. Very nice. I welcome all of you. Wish you wonderful morning today. You are welcome to the first ever webinar of Kutch University, and the subject is locked but not down. Yes. I have with me the team of technical people, very nice people with me, Amarbhai Mehta sir and Anand, who made this possible to reach all of you like this. And Registrar sir and Vice Chancellor sir has blessed us with the whatever innovative ideas we come up. So this is something, is a teamwork. So university can reach the students in a way. If you are not here in the campus, we are at your home now. So we can talk and we can meet like this, the way we, and lot many people, lot many students have messaged me that, ma'am, we miss you. So don't miss me, I'm here. I'm here with you all the way, right? And we'll be there, of course, with you whenever you need it. दिलों में अपनी बेताबियां लेके चल रहे हो तो जिंदा हो तुम. नजर में ख्वाबों की बिजलियां लेके चल रहे हो तो जिंदा हो तुम. हवा के झोंकों की तरह आजाद रहना सीखो. तुम एक दरिया के जैसे लहरों में बहना सीखो. हर एक पल एक नया समा देगी निगाहें. जो अपनी आंखों में हैरानियां लेके चल रहे हो तो जिंदा हो तुम. જ્યારે આ લોકડાઉન શરૂ થયું અને ઝૂમ મેં જોયું, I was like curious કે અરે આ તો જબરદસ્ત device, and such a friendly device it was that મજા પડી ગઈ મને. એટલે I was planning કે કંઈક કરીએ, ચાલો ચાલો. અને બધા વિદ્યાર્થીઓના મેસેજ આવતા, કેટલા બધાના તો સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ પણ આવતા કે અરે આ હવે કેવી રીતે આમાં આગળ વધવું, અમે તો આવું કંઈ જોયું નથી. Madam, we miss you, we miss the university, we miss the classes. પરીક્ષા ક્યારે લેવાશે, શું થશે, મને ગમતું નથી, બહુ નેગેટિવ લાગે છે, બહુ ખરાબ વિચારો આવે છે. So I thought of cheering you up. Smile. Yes, we can do it. આપણે આ મુશ્કેલીમાંથી બહાર આવી જ જઈશું. God is there with us. Have faith, and we are together. We can fight together anything. So I think it's a time
હાઈ ટાઈમ નાઉ. હવે 5 જ મિનિટની અંદર આપણે સમગ્ર કાર્યક્રમ, ચારવી ભટ્ટ પણ આવી ગયા છે, વેલકમ, શરૂ કરી દઈશું. હું કાર્યક્રમની રૂપરેખા આપને આપી દઉં. કાર્યક્રમની શરૂઆતમાં આપણે આપણા વક્તા ડોક્ટર હંસલ બચેજ જે આપની સાથે છે એમનો સ્વાગત કરીશું. રજિસ્ટ્રાર સાહેબ આપણી સાથે જોડાયેલા જ છે, તો એ ડોક્ટર મનીષ પંડ્યા એમનું સ્વાગત કરશે. ત્યારબાદ આપણે વક્તાના પરિચય અને પછી પ્રશ્નોની ઝડી વરસાવીશું. મારી પાસે ઓલરેડી ઘણા બધા પ્રશ્નો જે આપણે હેલ્પલાઇન શરૂ કરેલી એમાં અદિતિબેન, સામ્યકભાઈ અને પલ્લવીબેન જોડાયેલા હતા. એમને મને પ્રશ્નો મોકલાવેલા જ છે, સિલેક્ટેડ ફ્યુ. But during the session you can ask, you can raise your hand, you can put your questions in the chat. કંઈ પણ આપની કમેન્ટ્સ પણ આપ મૂકી શકશો કાર્યક્રમ દરમિયાન. આપની અંદર જોશો આપના ડિવાઇસની અંદર તો you will find a chat button, you will find raise hand, you can find question answers, so you can do that, right? અને જે લોકો ઝૂમ માં નથી જોડાઈ શક્યા એ લોકો ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર આપણી સાથે જોડાઈ શક્યા છે. બધાનો હું આભાર વ્યક્ત કરું છું અને બધાનું સ્વાગત કરું છું. ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ આપને આપીએ છીએ અને એક ઇનોવેટિવ કાર્યક્રમ સાથે કચ્છ યુનિવર્સિટી એક નવો જ મેસેજ લઈને આવી છે, locked but not down, right? So we are going to start the program. આપણે શરૂ કરીએ. તો હું રજિસ્ટ્રાર સાહેબને વિનંતી કરીશ કે આપ અમારી સાથે જોડાઓ અને આજના વક્તા ડોક્ટર હંસલ બચેજનું સ્વાગત કરો. અને ત્યારબાદ હું એમના પરિચય આપી અને અત્યારે પણ આપણે એવું કરી શકીએ કે વક્તાનો પરિચય આપણે શરૂઆતમાં જ આપી દઈએ તો ઇટ વિલ બી બેટર અને પછી આપણે સ્વાગતમાં જોડાઈએ. ડોક્ટર હંસલ બચેજ એક બહુમુખી પ્રતિભા ધરાવતા જાણીતા મનોચિકિત્સક છે. હું આપને જણાવી દઉં, વિદ્યાર્થીઓ છે એટલે કે તેઓ મનોચિકિત્સક બન્યા પણ એ યુનિવર્સિટી ફર્સ્ટ હતા. સો ઓલવેઝ crave for the top, be at the top. It is good, it feels best when you are at the top. તેઓ ઘણી બધી ફાર્માસ્યુટિકલ અને કોર્પોરેટ કંપનીમાં અત્યારે સલાહકાર તરીકે સેવાઓ આપી રહ્યા છે. એવો ધારદાર વક્તા પણ છે. જો કમ્યુનિકેશન ઇઝ અ સ્કિલ અને ઇટ કેન બી ડેવલપ, કોઈ પણ સમયે ડેવલપ કરી શકાય છે. એટલે એવું જરૂરી નથી કે અત્યારે તમને ડર લાગતો હોય તો આખી જિંદગી ડર જ લાગશે. નો, યુ કેન ડેવલપ ઇટ. એક વક્તા સાથે તેઓ એક કોલમિસ્ટ પણ છે. તેઓ ગુજરાત સમાચારમાં મારી અને તારી વાત અને માનસ નામની કોલમો પણ લખી રહ્યા છે. ઘણી બધી એટલે ફક્ત ગુજરાત સમાચાર નહીં, he is invited everywhere in lot many newspapers and national international journals to write his pen his views rather I can say. અને હમણાં જ આપણે વાત કરતા હતા ત્યારે એમણે કહેલું કે I see him as a creative soul. એ મારી અને તારી વાત કે અદ્ભુત પ્રેમની વિસ્મયકારક વાતો કે બીજું એક જે પુસ્તક એમણે જે ક્રિએટિવલી ડિઝાઇન કર્યું છે. So I will introduce today him as a creative designer also for the books. This is also a new field, sir, for you that you can venture on now. For others also, people like me. Thank you. And બીજી આગળ હું વાત કરું તો એ દેશ વિદેશમાં ઘણા બધા, I have a list of countries where he is a speaker. It includes Switzerland, France, Italy, USA, UK, lot many places he visited as a speaker also. એમની સ્વસૂચનોની ફિલ્મો, ઓડિયો, સીડી, વિડીયોઝ બધી ઘણા બધા લોકોની વ્યસન મુક્તિ માટે પણ મદદરૂપ નીવડી છે. તો આ એક નવું ફિલ્ડ છે, એના માટે એમને ઘણા બધા એવોર્ડ્સ પણ મળેલા છે. મનોચિકિત્સક તરીકે તેઓ નવરંગપુરા અને મણિનગર એ બે જગ્યાએ પ્રેક્ટિસ કરી રહ્યા છે અત્યારે. અને દૈનિકો, સામાયિકો, રેડિયો, ટીવી, વેબસાઇટ, blogs, એમનો blog તો બાપરે, it's a blockbuster, like 3 lakhs, more than 3 lakhs followers he is having. So I must congratulate sir that you are techno savvy. આજની જનરેશન ને આવા લોકો બહુ ગમે કે જે લોકો આટલું બધી જ રીતે you are connected everywhere through Instagram or through any multimedia I can say. તો આપનું હું સ્વાગત કરું છું સાહેબ. અને આપના જે 15 પુસ્તકો, અદ્ભુત પ્રેમની વિસ્મયકારક વાતો, હું અને તું, બીજું શું,
હું તો તને પ્રેમ કરું છું, ડિપ્રેશન, કેટલા બધા પુસ્તકો આપે લખ્યા છે. તો એક એબલ વક્તા અને એક શ્રેષ્ઠ અને સુંદર લેખક તરીકે આપનું સ્વાગત છે સાહેબ. અને હું રજિસ્ટ્રાર સાહેબને વિનંતી કરીશ કે આપનું સ્વાગત કરે. Welcome, sir. So I will start with the questions now. Psychologist. Shall we start, sir? કાશ્મીરાબેન, તમે શરૂ કરો પહેલા હું થોડીક વાત કરવા માંગુ છું. પછી તમે પ્રશ્નોની જડી ફરકાવો, વાંધો નથી. સૌ પહેલા તો સૌ શિક્ષકગણને મારા પ્રણામ અને વિદ્યાર્થી મિત્રો, તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા હાજર છો એ જાણીને મને બહુ આનંદ થયો. કારણ કે અત્યારે લોકડાઉનમાં વિદ્યાર્થીઓ બદનામ છે મોડા ઉઠવા માટે. અને જયારે મને કાશ્મીરાબેને ટાઈમ કીધો 11:30 વાગ્યાનો, ત્યારે મને એમ થયું કે ભાઈ ઘણા ઉઠ્યા નહીં હોય. પણ મને એવું લાગે છે કે તમે ખોટા જ બદનામ છો. એવું નથી સાવ કે બધા 12 વાગે જ ઉઠે છે. એક કાશ્મીરાબેને બહુ સરસ વાત કરી કે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો આવ્યા, અને એમાં એક પ્રશ્ન એવો છે કે અમે તો આ જોયું જ નથી. તો મારે વિદ્યાર્થીને કેવું છે કે તમે નહીં, કોઈ હયાત પેઢીએ આ જોયું નથી. વોરને કારણે ઘરમાં બંધ રહ્યા છીએ કે બીજી કેલેમિટીઝ ને કારણે કદાચ ઘરમાં બંધ રહ્યા ઈશું, પણ કોઈ રોગને કારણે આપણે ઘરમાં બેસવું પડે, કોઈ રોગને કારણે ઘરમાં લોક થવું પડે, એવું અત્યારની હયાત પેઢીમાંથી કોઈએ જોયું નથી. એટલે જે કોઈ લોકો તમને આના વિશે અથવા શું આવનારા સમયમાં થશે એના વિશે જે કહી રહ્યા છે, એ હું એવું માનું છું કે એ લોકોના માત્ર ને માત્ર વિશફુલ થિંકિંગ છે, અથવા તો એમ કહી શકાય કે એમની કલ્પનાઓ માત્ર છે. બાકી કોઈને ખબર નથી, કારણ કે કોઈએ આવો સમય જોયો નથી. બીજી એક વાત કાશ્મીરાબેનની હતી, એમાં હું તમને કહું કે એમણે એવું કીધું કે તમે ટેકનો સેવી છો. આ ટેકનોલોજીની બાબતમાં છે ને, હું પેલા ખાઉધરા કરોળિયા જેવું છું. તમે ખાઉધરા કરોળિયાની વાર્તા સાંભળી છે? કદાચ નાનપણમાં સાંભળી હશે કે એક ખાઉધરો કરોળિયો હતો, અને એને ખાવાનું એટલું બધું જોર, એટલે એને એ છે ને તે પોતાના એક તાંતણા એક દીકરાને આપીને બધી 8 દિશામાં એમને દોડાવે કે તમારે 8 દિશામાં જવાનું, અને જ્યાં જમણવારો હોય ત્યાંથી મારો તાંતણો ખેંચવાનો, એટલે મને ખબર પડે કે અહીંયા જમણવાર છે, એટલે ખાઉધરો કરોળિયો ત્યાં પહોંચી જાય. એવી રીતે મેં મારા તાંતણા ચારે બાજુ ફેરવ્યા છે. મને એમ થાય કે જ્યાંથી પણ કોમ્યુનિકેશન થઈ શકે, જ્યાંથી પણ લોકો સાથે જોડાઈ શકાય,
ત્યાંથી આપણને જોડાવાની તક ઉપલબ્ધ થવી જોઈએ. કારણ કે આમ તો અમારો વ્યવસાય જ એવો છે કે અમે લોકોની સાથે જોડાતા જ રહેતા આવીએ છીએ, પણ એ કન્સલ્ટિંગ રૂમમાં બેસી અને લોકો સાથે જોડાવું એક લિમિટેડ વાત છે, અને આ રીતે લોકો સાથે જોડાવું એ બહુ વિશાળ વાત છે. કારણ કે તમે ઘણા બધા લોકો અત્યારે એક્રોસ ધ સ્ક્રીન છે કે જેને મેં જીવનમાં ક્યારેય જોયા નથી, અથવા કદાચ હું જીવનમાં ક્યારેય જોઈશ પણ નહીં, પણ એ લોકો અત્યારે મને જોઈ શકે છે અને મારી વાત સાંભળી શકે છે, એના ઉપર વિચારી શકે છે. એટલે આ બધી અદ્ભુત ટેકનોલોજીનો પ્રતાપ છે. મિત્રો, મારી પાસે બે ન્યૂઝ છે, એક ગુડ ન્યૂઝ છે અને એક બેડ ન્યૂઝ છે તમારી સાથે શેર કરવા માટે. પહેલા બેડ ન્યૂઝ શેર કરી દઉં, પછી આપણે ગુડ ન્યૂઝની પણ વાત કરીએ. પહેલું બેડ ન્યૂઝ એ છે કે આ જે કોરોના છે અથવા કોવિડ છે એ જવાનો નથી, એ રહેવાનો છે. એટલે ઘણા બધા લોકોના જો મનમાં એવો આઈડિયા હોય કે લોકડાઉન ખુલશે અને બધું નોર્મલ થઈ જશે અને બધું એકદમ સડન ડિસએપિયર થઈ જશે, તો મને એવું લાગે છે કે આપણે થોડી વધારે પડતી અપેક્ષાઓ રાખીએ છીએ, અથવા આપણું આ વિશફુલ થિંકિંગ છે. આ લાંબુ ચાલશે અને બધું ધીમે ધીમે થાળે પડશે. એટલે સૌથી પહેલી અને મહત્વની વાત, આને સ્વીકારવું પડશે, આની સાથે જીવતા શીખવું પડશે. જો તમે આની સાથે જીવતા ના શીખી શક્યા તો મને લાગે છે કે આવનારા દિવસો તમારા માટે મુશ્કેલીના થશે. પણ જો તમને આની સાથે જીવવાની એમ કહેવાય કે આવડત આવી ગઈ તો પછી અઘરું નથી. આ દરિયામાં તરવા જેવું છે. મોજા સાથે ઉપર નીચે થતા આવડી જાય તો દરિયામાં તમે ઉભા રહી શકો છો, પણ જો મોજા સાથે તમને ઉપર નીચે થતા ના આવડે તો દરિયો તમને ખેંચી જાય. એટલે આ એક તમે બેડ ન્યૂઝ ગણો તો બેડ ન્યૂઝ, અથવા તો તમે એને વાસ્તવિકતા ગણો તો વાસ્તવિકતા. પણ કોવિડ ઇઝ ગોઈંગ ટુ સ્ટે હિયર અને યુ નીડ ટુ ફેસ ઇટ. ગુડ ન્યૂઝ એ છે કે તમે આ વાયરસને હરાવી શકો છો. કારણ કે તમે જુઓ ને, મહામારીઓ અને માણસો વચ્ચેનો યુદ્ધ સદીઓથી ચાલ્યું આવે છે. દુનિયામાં અનેક પ્રકારની મહામારીઓ આવી, કોઈ ને કોઈ મહામારીઓ આવી, અને દરેક વખતે આપણે એમાંથી ઉપર થઈને બહાર આવ્યા છીએ. જો આપણે ઉપર થઈને બહાર ના આવી શક્યા હોત તો ડાયનાસોરની જેમ ક્યારનાય ખતમ થઈ ગયા હોત, પણ એવું નથી. આપણે એનો સામનો કરીને બહાર આવી શકીએ છીએ. એટલે કુદરતે આપણને એટલી સુંદર રોગ પ્રતિકારક શક્તિ આપી છે કે આપણે એનો સામનો ચોક્કસ કરી શકીએ છીએ, પ્રોવાઇડેડ આપણે સંભાળ લઈએ, આપણે એના માટે જે કરવાનું છે એ ડિસિપ્લિનથી કરીએ, અને આપણે એનો જો સામનો કરીએ તો આપણે આમાંથી બહાર આવી શકીએ છીએ. એટલે ગુડ ન્યૂઝ એ છે કે તમે ધારો તો તમે આમાંથી ચોક્કસ બહાર આવી શકો છો. બસ મારે આટલી વાત પહેલા આપ સૌને કરવી હતી. હવે આપ મને પ્રશ્નો મારી ઉપર જડી ફેલાઈ શકો એમ છો. મનીષભાઈ કઈક વાત કરવા માંગતા હતા, તો આપણે મનીષભાઈને સાથે જોડીએ. ચાલો આપણે પ્રશ્નોની શરૂઆત કરી દઈએ. તો અને એક વાત આપણે મૂકીએ, મને જરાક એવું લાગ્યું એની સાથે કે સાલું યાર, કોઈને મરવું તો હોય નહીં ને. વાયરસને પણ મરવું તો ના જ હોય, એને પણ જીવવું હોય. તો એને પણ આપણે આમ ફ્રેન્ડ બનાવીને બોલી દઈએ કે ચાલ તું પણ આવી જા, આપણે બંને સાથે જીવી લઈએ, ચાલ જીવી લઈએ. તો એ સારું થશે કે નહીં? સો વિથ ધેટ પોઝિટિવ નોટ, ફર્સ્ટ ક્વેશ્ચન ટુ યુ સર. એક વિદ્યાર્થીએ મને પૂછ્યું કે હું 22 વર્ષની વિદ્યાર્થીની છું. લોકડાઉનમાં ઘરે બેઠા મને ઘણીવાર નકારાત્મક વિચારો આવે છે. મન ગંભીર થઈ જાય, કારણ વગરનું રડવું આવ્યા કરે, ક્યારેક મરવાના પણ વિચારો આવે, સતત નેગેટિવ વિચારો આવ્યા કરે. આમાંથી હું બહાર કેવી રીતે આવું? આ હું કોઈને કહી શકું એમ પણ નથી. આપ જવાબ આપો સર. આ જે
નકારાત્મક વિચારો છે ને એ એકચ્યુઅલી તમે જોવા જાઓ ને તો બહુ મજાના વિચારો છે. હું એને એટલા માટે મજાના કહું છું કે તમે જ્યારે પણ નવરા બેસો ને ત્યારે એ તમારા મનનું દ્વાર પહેલું ખટખટાવે છે. તમે જુઓ કે મોટે ભાગે પ્રેમમાં પડેલા વ્યક્તિ સિવાય બાકીના બધાને પહેલો વિચાર નકારાત્મક જ આવતો હોય છે. પ્રેમમાં પડેલો હોય ને એની દુનિયા રંગીન હોય એટલે એને સૌથી પહેલો આશાવાદી વિચાર આવતો હોય છે. પરંતુ બાકી તમે મોટા ભાગે તમે જુઓ તો આપણને હંમેશા નકારાત્મક વિચારો પહેલા આવતા હોય છે. કારણ કે આપણું મન જે છે ને નકારાત્મકતા પ્રત્યે બહુ સંવેદનશીલ છે. તમે જુઓ કે નાનપણથી આપણે જ્યારથી પણ આપણે મોટા થવાની શરૂઆત કરી ત્યારથી આપણે પહેલો નકાર શીખ્યા છીએ, પણ આપણે હકાર નથી શીખ્યા. તમે નાના બાળકને તમે આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું. ઇવન તમે જયારે નાના બાળકને રમાડવા જાઓ ને ત્યારે બી ઘણા લોકો એમ કહેતા હોય છે નાના બાળકને કે બોલો ના ના, તો પેલો બાળક ના કરે. પણ તમે ક્યારે એવું જોયું છે કે ક્યારે કોઈ મોટી વ્યક્તિ બાળકને એમ કહેતું હોય કે હા પાડો? હા. આપણે નથી શીખવતા, આપણે ના પાડતા શીખવીએ છીએ. એટલે આપણને નકારાત્મકતા પ્રત્યે આપણે સંવેદનશીલ છીએ અને આપણું મગજ સૌથી પહેલા નકારાત્મકતા શોધે. હું તમને એક નાનકડું ઉદાહરણ આપું કે જો તમારા ઘરમાં યંગ છોકરું કે છોકરી હોય અને એ તમને એવું કહીને ગયું હોય કે હું સાંજના 6 વાગે પાછું આવી જઈશ. હવે ધારો કે એ 6 વાગે પાછા આવવાનું તમને કહીને ગયું હોય અને એ 6 ને બદલે 6:30 થઈ જાય તો પણ આવ્યું ના હોય તો સૌથી પહેલો તમને શું વિચાર આવે? તમને સૌથી પહેલો એક વિચાર એ આવે કે એને એક્સિડન્ટ થયો હશે, એને કઈ થયું હશે. પણ તમને એવો વિચાર આવે કે એને એની બેનપણી મળી હશે ને બેઠો હશે આંબાના ઝાડ નીચે? શક્યતા તો એ વધારે છે ને એની ઉંમરમાં. પણ આપણને એ વિચાર પછી આવે છે, આપણને પહેલો વિચાર અકસ્માતનો આવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે નકારાત્મક વિચારોથી ગભરાવું નહીં. નકારાત્મક વિચારો આવે એ એકદમ સહજ બાબત છે અને એ દરેક જણને આવતા હોય છે. માત્ર તમને નહીં, મને પણ આવે અને દુનિયાના કોઈ પણ પોઝિટિવ વસ્તુઓના લેક્ચરો આપનારા માણસને બી પહેલો તો વિચાર નકારાત્મક આવે કે આજના સેમિનારમાં માઇક બરાબર કામ નહીં કરે તો એનો મતલબ એવો નથી કે તમને નકારાત્મક વિચાર આવ્યો એટલે તમે વ્યક્તિ તરીકે નકામા થઈ ગયા. સવાલ માત્ર એટલો જ છે કે તમારે એક જ પ્રેક્ટિસ કરવાની છે કે તમારે એની ઉપર ચડી નથી બેસવાનું. આપણને મોટામાં મોટી તકલીફ શું છે કે આપણે વિચારોના ઉપર ચડી બેસીએ છીએ અને જ્યાં વિચારો જાય ત્યાં આપણે જઈએ છીએ. એકચ્યુઅલી ઇટ શુડ બી અધર વે રાઉન્ડ. જ્યાં તમે જાઓ ત્યાં વિચારો આવવા જોઈએ. એને બદલે આપણે ઊંધું કરીએ છીએ. આપણે વિચારો પર ચડી બેસીએ છીએ અને આપણે વિચારોની સાથે ટ્રાવેલ કરીએ છીએ. એટલે જ્યારે પણ નકારાત્મક વિચારો આવે અને જો તમે એની પર ચડી બેસો અને તમને એ વિચારો જ્યાં લઈ જાય ત્યાં આગળ તમે ટ્રાવેલ કરો તો જીવન ભયાનકતાઓથી ભરેલું છે. કારણ કે જેમ તમે નકારાત્મકતાની અંદર ઊંડા ઉતરતા જાઓ એમ તમારી ભયાનકતા વધતી જાય છે. એટલે એમ કહી શકાય કે તમે ધીરે ધીરે હતાશ થવા માંડો અને હતાશ થવા માંડો એટલે સ્વાભાવિક છે કે એની અસર તમારા મૂડ ઉપર પડે અને તમારા મૂડ પર અસર પડે તો તમને રડવું આવે, તમને એમ કહેવાય કે કંટાળો આવે, બેચેની થાય, ગભરામણ થાય. આ બધું જ થઈ શકે. અને જ્યારે એક્સ્ટ્રીમ કિસ્સાની અંદર કદાચ તમને મૃત્યુ જેવા વિચારો પણ આવી જાય. કારણ કે આ તો આફ્ટર ઓલ તમે યુ વોન્ટ ટુ એસ્કેપ આઉટ ઓફ ધીસ અને ડેથ ઇઝ અ ફાઇનલ એક્ઝિટ અથવા ફાઇનલ એસ્કેપિઝમ. એટલે સ્વાભાવિક છે કે ઘણા લોકો એના એ પ્રકારના વિચારસરણીમાં આવતા હોય છે. એટલે મારું માત્ર તમને એ જ કહેવું છે કે નકારાત્મક વિચારો આવતા હોય તો ચિંતા ના કરો. એ નોર્મલ છે અને એ બધાને આવે છે અને આવા સંજોગોમાં તો ચોક્કસ આવતા હોય છે બધાને. સવાલ માત્ર ડિફરન્સ એટલો જ છે કે કોણ એની ઉપર ચડે છે અને કોણ ખાલી એને જોઈ અને એને જવા દે છે. એટલે તમે જો દ્રષ્ટા બનવાની કોશિશ કરશો, દ્રષ્ટા કેવી રીતે બનવાનું એ હું આખા સેમિનાર પતશે પછી હું છેલ્લે તમને એ ટેકનિક કહેવાનો છું કે તમારે દ્રષ્ટા કેવી રીતે બનવાનું છે અથવા આને કેવી રીતે જોયા કરો તમે. પણ જો તમે એ વિચારોને માત્ર જોઈ શકો તો તમે આમાંથી બહાર રહી શકશો. પણ જો તમે વિચારો ઉપર ચડી જશો, તમે વિચારો પર સવારી કરશો તો એ વિચાર તમને જ્યાં લઈ જવા છે ત્યાં જ લઈ જશે. કરેક્ટ. એક હેન્ડ રેઝ આવ્યું છે અને નેક્સ્ટ ક્વેશ્ચન એ મિલિંદભાઈ પૂછવા માંગી રહ્યા છે. મિલિંદ સોલંકી આસિસ્ટન્ટ પ્રોફેસર છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશમાં, મારી સાથે જ કોલિગ છે. તો ઓવર ટુ યુ મિલિંદ સર.
જી જી ખૂબ ખૂબ આભાર બેન આપનો. અને હંચલ બચેત સાહેબ, આપને એક પ્રશ્ન છે જે એક વિદ્યાર્થીએ આ દરમિયાન જ આ સમસ્યાઓનું જયારે આપણે ઓનલાઈન કર્યું એમાં પૂછેલો છે, અને ક્યાંક ને ક્યાંક એ ખાલી વિદ્યાર્થી પૂરતું ના રહેતા, એ સમાજના એક એવા તબકા સાથે જોડાયેલો છે જે ખરેખર વ્યસનથી ગ્રસ્ત છે. પ્રશ્ન એવો છે સર કે વિદ્યાર્થીનો પ્રશ્ન એવો હતો કે મને ધૂમ્રપાનની આદત છે અને સ્મોકિંગ, આ જે અત્યારનો સમય છે એ અત્યારના સમય દરમિયાન કોઈ પણ પ્રકારના પાન ગલ્લા કે અન્ય કોઈ પણ દુકાનો ખુલ્લી ના હોય, તેને આ સ્મોકિંગની જે લત લાગી છે અને જે તલબ લાગે છે, અત્યારે લોકડાઉનમાં ઘરે છે, મા બાપ હાજર છે, આખું પરિવાર હાજર છે, જે છાની રીતે જે પ્રવૃત્તિ એ કરતો હતો હવે એ પ્રવૃત્તિથી દૂર થઈ ગયો છે. અને એના કારણે એની મનની મૂંઝવણ છે કે આ મૂંઝવણમાંથી બહાર કેમ આવવું, કારણ કે તલબ લાગે છે, કોન્સન્ટ્રેશન સ્ટડી પર થતું નથી, ક્યાંક પરીક્ષાઓ ક્યારે થશે એનું હજી નિશ્ચિંતતા નથી. તો સર આ બાબતે એનું શું નિરાકરણ લાવી શકે? બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, અને મને લાગે છે કે લોકડાઉનમાં લગભગ દરેક વ્યસનીને સતાવતો આ પ્રશ્ન છે. આ વ્યસન જે છે ને એ એકચ્યુઅલી એના બે પરિબળો બહુ મહત્વના છે કે જેને કારણે વ્યસન એ એકચ્યુઅલી વ્યસન છે. નંબર 1 ઇઝ અ ટોલરન્સ. આ વ્યસનની સાથે એક પરિબળ સંકળાયેલું છે, એ ટોલરન્સ છે. ટોલરન્સ એટલે શું કે તમે કોઈ નશો કરતા હોવ ત્યારે એ નશો તમને એટલા જ પ્રમાણમાં તમે કરો તો એ નશાની માત્રા પછી તમને ઘટવા માંડે. એટલે દાખલા તરીકે હું એક દિવસની એક સિગરેટ પીતો હોઉં અને મને જે આનંદ આવતો હોય અથવા મને જે નશો લાગતો હોય એ થોડા દિવસ પછી, કદાચ મહિના પછી, 2 મહિના પછી, 5 મહિના પછી મને એ એક સિગરેટમાં એટલી મજા ના આવે, મારે એ મજા કરવા માટે સિગરેટ 2 કરવી પડે, પછી 4 કરવી પડે, પછી 8 કરવી પડે. એટલે વ્યસન એ તમે એ પદાર્થને ટોલરેટ કરવા માંડો છો અને ધીમે ધીમે તમે એ વ્યસનમાં ફસાતા જાઓ છો. તમે જોજો મોટા ભાગના લોકો વ્યસનીઓ હોય છે, કોઈએ એના સિગરેટની શરૂઆત દિવસના 1 પેકેટ થી કરી નથી હોતી કે દિવસના 15 મસાલાથી કરી નથી હોતી, પણ ભાઈબંધ મસાલો ખાતો હોય તેમાંથી ચપટી ખાવાથી શરૂઆત કરી હોય, અથવા તો ભાઈબંધ સિગારેટ પીતો હોય તેમાંથી 2 ફૂંક મારવાથી શરૂઆત કરી હોય. તો હું રિક્વેસ્ટ કરું, પાછળ માઇક ના અવાજો બંધ થાય તો સારું, કારણ કે નહીં તો મારી થોટ સ્ટ્રીમ તૂટી જશે. બધા પોતાનું માઇક બંધ રાખશે તો વધારે સારું થશે. માત્ર જે બોલે એ જ માઇક ચાલુ હોય એવું રાખો તો આપણે વિનંતી છે. કેટલો બધો અવાજ કોઈ એક વ્યક્તિના ઘરનો અવાજ આવી રહ્યો છે. સૌ પાર્ટિસિપન્ટ્સને રિક્વેસ્ટ છે કે પોતાના માઇક બંધ રાખે જેથી સાહેબને આપણે પૂર્ણપણે સાંભળી શકીએ. થેન્ક યુ. આપણી પાસે સમય ઓછો છે ને કહેવાનું ઘણું બધું છે, એટલે થોટની સ્ટ્રીમ તૂટી જશે તો મજા નહીં આવે, તો પછી પાછો વિષય ભટકી જવાશે. એટલે હું વાત એ કરતો હતો, એટલે ટોલરન્સ એક ગુણધર્મ છે. બીજો ગુણધર્મ જે બહુ જ મહત્વનો ગુણધર્મ છે એને વિડ્રોલ કહેવાય. એટલે દાખલા તરીકે તમે વ્યસન કરતી વસ્તુ જો તમને મળે નહીં અથવા તો તમે એના માત્રામાં ઘટાડો કરો તો તમને અમુક ચોક્કસ પ્રકારના શારીરિક અને માનસિક લક્ષણો થાય, જેને આપણે વિડ્રોલ સિમ્પટમ્સ કહેતા હોઈએ છીએ. એટલે અત્યારે જે લોકો લોકડાઉનમાં છે અને જે લોકોને આવા પદાર્થો મળ્યા નથી, મોટાભાગના લોકોએ તો શરૂઆતમાં જુગાડ કરીને પોતાના પદાર્થો મેળવ્યા જ છે, પણ હવે લોકડાઉન લંબાયું ત્યારે પરિસ્થિતિ થોડી વિકટ થઈ છે અને હવે એ લોકોને ફરજિયાત રીતે આ પદાર્થો મળી નથી રહ્યા. એટલે સ્વાભાવિક રીતે મેં જેમ કીધું એમ વ્યસનનો ગુણધર્મ છે વિડ્રોલનો. એટલે એવા લોકોને વિડ્રોલ અનુભવાશે, ચોક્કસ પ્રકારના શારીરિક અને માનસિક લક્ષણો અનુભવાશે, જેમાં શરીર દુખે, માથું દુખે, બેચેની થાય, કંટાળો આવે, કોન્સન્ટ્રેટ ના થઈ શકે, યાદ ના રહેતું એવું લાગે. આ બધી જ વસ્તુઓ વિડ્રોલનો ભાગ છે. પણ આ વિડ્રોલ માટે એક મજાની વસ્તુ શું છે કે આ વિડ્રોલ જિંદગીભર નથી રહેતો, કાયમ નથી રહેતો. વિડ્રોલ અમુક સમય પૂરતો મર્યાદિત હોય છે. જો તમે એ સમય કાઢી નાખો તો તમારી તલબ અને તમારું વ્યસનનું વળગણ ઓછું થઈ જતું હોય છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવતું હોય છે કે 21 દિવસ કોઈ પણ વસ્તુનો મહાવરો કરીએ તો તમારા વર્તનમાં એ વસ્તુ કાયમ માટે બેસી જતી હોય છે, એવું સામાન્ય રીતે મનોવિજ્ઞાનમાં કહે છે. એવી જ રીતે આ વિડ્રોલમાં પણ એવું છે કે વિડ્રોલ નોર્મલી 7 થી 21 દિવસ ચાલતા હોય છે. જો તમે એ સહન કરી જાઓ તો તમને એમાંથી વિશેષ કંઈ આગળ થતું નથી હોતું, પણ ધીરે ધીરે તમારી હેલ્થ સુધરવા માંડતી હોય છે. અત્યારે કેટલાય લોકો એવા છે
કે જે લોકો શરૂઆતમાં મને ફોન કરતા હતા કે આ વ્યસનને કારણે અમને તકલીફ થઈ રહી છે અને અમે શું કરીએ, અને હું એમને ધીરજ રાખવાનું કહેતો હતો. હમણાં ઘણા છેલ્લા 2-4 દિવસથી ઘણા લોકોના ફોન એવા પણ આવ્યા છે કે સાહેબ તમે કીધું તું, અમે ધીરજ રાખી, હવે ધીરે ધીરે બધી વિડ્રોલ સિમ્ટમ્સ જતા રહ્યા છે અને વી ફીલ મોર હેલ્ધીયર. એટલે આ વિદ્યાર્થી મિત્રને મારે એટલું જ કહેવું છે કે તમે આ પ્રશ્ન પૂછ્યો એ પછી તમે કેટલો વખત સુધી આ વ્યસનથી દૂર રહ્યા છો, અને જો તમે એ વ્યસનથી દૂર જ રહેશો તો ધીમે ધીમે આ વિડ્રોલ જતા રહેશે. ખાલી મનમાં એક જ વાત નક્કી રાખજો કે ફરી બધું ખુલે ત્યારે પાછા એના તરફ ના વળતા. કારણ કે અત્યારે ઘણા બધા લોકો સારી સારી વાતો કરે છે કે નદીઓ ચોખ્ખી થઈ ગઈ ને ફલાણું સારું થયું ને, આ બધી જ વાત બરાબર છે, પણ નોર્મલી આ સ્મશાન વૈરાગ્ય જેવું હોય છે. આપણે સ્મશાનમાં બેઠા હોઈએ ને ત્યારે આપણને એમ થાય કે જિંદગીમાં શું લઈને આવ્યા હતા, શું લઈને જવાના, હવે આપણે જીવન સાત્વિક રીતે જીવવું છે, આવા અનેક નિર્ણયો કરીને આપણે સ્મશાનમાંથી બહાર નીકળતા હોઈએ છીએ. પણ જેવા જિંદગીમાં પાછા બહાર પડતા હોઈએ છીએ અને 2-3 દિવસમાં હતા ત્યાં ને ત્યાં. એટલે મિત્રો, તમને વ્યસન હોય અને જો આ સંજોગો દરમિયાન છૂટી ગયું હોય તો મહેરબાની કરીને હવે એને છોડેલું જ રાખજો, ફરી પાછા સ્મશાન વૈરાગ્યની જેમ એમાં લાગી ના પડતા. હું આવા પ્રશ્ન બદલ વિલિનભાઈનો આભાર માની અને આગળ વધું તો કચ્છનું એક પાણીની તાસીર અલગ છે. હું કચ્છીમાં આપની સાથે એ 2 પંક્તિઓ બોલું તો મોડસે જેહન મુલક મેં, એટલે મર્દ મોડસ એમ, મોડસે જેહન મુલક મેં હિમ્મત આય હૈયે જો હીર. હિમ્મત એ હૈયાનું હીર છે. મોડસે જેહન મુલક મેં હિમ્મત આય હૈયે જો હીર, કચ્છી માળું 3 સે પધરા. 3 વસ્તુઓથી કચ્છી માળું પાદરા પડે. ખાખત, ખંત, ખમીર. એટલે કચ્છના બધા જ માળુઓ, કચ્છના બધા જ વિદ્યાર્થીઓ ખાખતવાળા હોય, ખંતવાળા હોય અને ખમીરવંતી પ્રજા છે. એટલે હું આપને એ બધા વતી આજે પ્રોમિસ આપી દઉં કે બધા જ વ્યસન મુક્ત થઈ ગયા હશે. With that positive note, I think one hand is raised on the way. હું પ્રશ્ન પૂછું એના કરતા આપણે વિદ્યાર્થીનીને જ લઈ લઈએ. She is Ruchi Gore and she want to ask something. So let us connect with her, sir. એમનો શું પ્રશ્ન છે? Hello, sir. Hello, yes, Ruchi. Yes, ma'am. Good morning, sir. Good morning, ma'am. So, Good morning. yeah. So, sir, this COVID-19 made me think that doomsday is not too far. So, the entire world is passing through the tough time. So, being a soft-hearted person, I could not handle such trauma around me. So, there are so many people like me out there, so who are disturbed with this current situation, this current reality. So what should we do, sir? સાહેબ, હું આપને એનો પરિચય આપી દઉં. રુચિ પોતે બહુ સરસ લેખિકા છે અને કોલમિસ્ટ પણ છે. અહીંયાનું એક પ્રખ્યાત અખબાર છે ડેઈલી કચ્છ મિત્ર, એમાં એ સરસ મજાની કોલમ પણ લખે છે અને નવભારત સાહિત્ય મંદિરે હમણાં એમનું પુસ્તક પણ બહાર પાડેલું. And she is very soft hearted, I can say poet and a writer. અને આવું ગુડી ગુડી ચિત્રમાંથી એ સીધું ડૂમ્સડે ને દેખાઈ રહ્યો છે. બોલો, તો હવે શું કરીશ? એટલે એમણે જયારે ડૂમ્સડે શબ્દ વાપર્યો ને ત્યારે જ મને થયું કે આ કોઈક સાહિત્ય જીવડો લાગે છે. કારણ કે આ ડૂમ્સડે છે ને એ સાહિત્યિક માણસોનો શબ્દ છે. મને એવું લાગે છે કે જો તમે માનવ જાતનો ઇતિહાસ તપાસો ને, આપણે 900,000 યર્સથી આ પૃથ્વી ઉપર છીએ, બરાબર? હવે એ જો આપણે આટલા વર્ષોથી આ પૃથ્વી પર છીએ અને અનેક મહામારીઓ આપણે જોઈ છે. તમે એલોપેથી સાયન્સ જેની વાત કરો કે જેનો હું ગ્રેજ્યુએટ છું, એલોપેથી સાયન્સ, એ એલોપેથી સાયન્સ હાર્ડલી 100-150 વર્ષ જૂનું છે, બરાબર? દાખલા તરીકે તમે આયુર્વેદની વાત કરો તો આયુર્વેદ 400 વર્ષ જેવું જૂનું હશે, પણ આપણે આ પૃથ્વી ઉપર 900,000 યર્સથી છીએ. તો કોઈ પણ પ્રકારના તબીબી જ્ઞાન વગર પણ આપણે આ પૃથ્વી ઉપર હજી બેઠા છીએ, એ બતાવે છે કે આપણું શરીર આપણે ટકી રહેવા માટે સક્ષમ છે. એટલે આ ડૂમ્સડે ને આ બધી મને એવું લાગે છે કે સાહિત્યિક કલ્પનાઓ છે. ક્યારેય કદાચ એવું નહીં બને કે એમ આખી પૃથ્વી નાશ થઈ જશે, એવું
હું માનતો નથી, અથવા કદાચ તમે એવું માનતા હો કે મારું ઓપ્ટિમિસ્ટિક થિંકિંગ હશે, પણ હું આવું માનતો નથી. બરાબર છે, જ્યારે મહામારીઓ આવી છે, જ્યારે અનસર્ટનિટીઝ ઊભી થઈ છે, ત્યારે આપણને આવા ડર લાગ્યા છે, ત્યારે આપણને એમ થયું છે કે આપણું અસ્તિત્વ ખલાસ થઈ જશે. પણ આપણે દરેક વખતે એમાંથી બહાર આવ્યા જ છીએ. અને અત્યારે પણ તમે જુઓ કે દુનિયાના ઘણા બધા દેશો એનાથી બહાર છે. ઘણા બધા લોકો એનાથી લડીને નીકળી ચુક્યા છે, અને ઘણા બધા લોકોમાં હર્ડ ઇમ્યુનિટી પણ ડેવલપ થવા માંડશે. એટલે ઓફકોર્સ એનું નુકસાન થશે અને આનાથી વર્લ્ડ બદલાશે, એ બધી વસ્તુઓની હું ના નથી પાડતો, પણ I don't think that it is a kind of a doomsday situation. We are going to survive, and we have been surviving since long. So I think humans are capable to make changes to their own genes as well. આપણે એમ માનીએ છીએ કે વાયરસ સર્વાઈવ થવા માટે પોતાના જીન્સ બદલી શકે છે, તો જો એક કોષીય પ્રાણી એના જીન્સ બદલી શકતું હોય, તો આપણે તો સહસ્ત્ર કોષી છીએ, આપણે બી આપણા જીન્સ બદલી કાઢીશું અને આપણે એ પ્રમાણે રહીશું. એટલે એવું માનવાની જરૂર નથી. આપણા રાક્ષસી દાંત હતા એ ધીમે ધીમે નાના થઈને જતા રહ્યા, કારણ કે આપણે એની જરૂર નથી. આપણા માથા પરના લોકોના વાળ ઓછા થાય છે કારણ કે એ હવે વાળની જરૂર નથી. વાળનું પેલું એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન હતું, હવે એ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શનની એટલી જરૂર નથી. એટલે આપણી સ્કિન પરથી વાળ ઓછા થયા, આપણા માથા પરથી વાળ ઓછા થવા માંડ્યા. એટલે એ ઉત્ક્રાંતિ પ્રમાણે આપણે બી ચેન્જ થવાના જ છીએ. એટલે હું એવું માનું છું કે કઈ ડૂમ્સડે ની ચિંતા ના કરો. આપ સંવેદનશીલ છો, you are sensitive, and as well as you are sensible. So many times it happens that when sensitivity goes out of the way, you become more worried about the mankind, more worried about the broader thing. But don't worry about it. We are there and we are going to be there. મુશ્કેલી આવે ને ત્યારે ગીતાનો એક સંદેશ બહુ સરસ યાદ આવતો હોય છે કે ન દૈન્યમ ન પલાયનમ, એટલે દીનતા પણ નહીં અને પલાયન પણ નહીં. There should be a passion and patience, both the things together. So આ બે વસ્તુઓ સાથે હોય ને તમારી, તો કોઈ પણ મુશ્કેલીને તમે પહોંચી વળો. And one more person is there, yes, Aditi Desai. She is a lecturer in R.R. Lalan College and professor of psychology also. અને એમની પાસે તો ઘણા જ બધા ઢગલાબંધ અસંખ્ય પ્રશ્નો આવેલા, તો એ કંઈક વાત કરવા માંગે છે, પોતાના ઇનપુટ્સ આપશે એમના પ્રશ્નોમાંથી. તો લેટ અસ કનેક્ટ Aditi Desai if she is there. Yes, I'm here. Good morning. Good morning, sir. Good morning. So happy to hear you. So positive and optimistic. I'm all cheerful by now. Yes, ઘણા બધા પ્રશ્નો આવ્યા છે સર, of course from students, and I'm very happy અહીંયા ભુજમાં I have realized that students are very empathetic, you know, when it comes to family and friends and elders and their siblings. તો એ લોકોને પરિવારજનોની પણ ખૂબ ચિંતા રહે છે other than personal questions. તો એક વિદ્યાર્થી છે આપણી પાસે, એમનો એ ગ્રેજ્યુએશન કરે છે અને એમના મમ્મી લગભગ 33 વર્ષના હશે. અને એમનું એવું કહેવાનું થાય છે સર કે એમના મમ્મીને છે ને પહેલેથી જ એ વિદ્યાર્થી પોતે નાના હતા ને ત્યારથી એમને જોયેલું છે કે એમના મમ્મીને સફાઈનું બહુ જ છે ઘરમાં, અને જો ઘર સાફ ન હોય અથવા તો એની કાળજી ન રખાઈ હોય તો એ ઘરમાં થોડોક ચીડિયો સ્વભાવ થઈ જાય અને ઘરમાં ન ગમે એવું વાતાવરણ થઈ જતું હોય છે. અને એના કારણે હવે જ્યારથી આ કોવિડ બન્યું છે ને ત્યારથી એમને સફાઈમાં એક સતત ચિંતા રહ્યા કરે છે, સતત એક ભય પકડે છે, અને ઘરમાં લગભગ બહુ ઘર્ષણ થયા કરે છે. કારણ કે એ બધા જ લોકો ગમે તેટલી કાળજી રાખે, વારંવાર હાથ ધોવડાવવા, વારંવાર જે વસ્તુ અડ્યા હોય એની પહેલા ને પછી હાથ ધોવડાવવા, બહાર તો લગભગ કોઈને જવા દેતા જ નથી, અને જઈને આવે તો પણ વધુ પડતી એ ફિકરમાં હોય છે. તો આ સ્ટુડન્ટનું એવું કહેવાનું થતું હતું કે અમે ઘરમાં છે ને બને ને તો એમનાથી આમ દૂર રહેવાનો પ્રયત્ન કરીએ, એમની સાથે બને એટલું અંતર એમની સાથે પણ અમે રાખીએ, અને અમને આ બધું ગમતું નથી. એમને આ ચિંતામાંથી કેવી રીતે અમારે બહાર કાઢવા, થોડાક તમે અમને એ બાબતે સૂચનો આપો. તો સર આઈ વિશ યુ પ્લીઝ થ્રો સમ લાઇટ ઓન ધીસ. એટલે આ જે આખી ચોખ્ખાઈને લગતી વાત છે ને, એમાં બે વસ્તુ છે કે એક ચોખ્ખાઈ એઝ અ વર્ચ્યુ અને એક ચોખ્ખાઈ એઝ અ ડિઝીઝ. આ બે બહુ મોટા બ્રોડ વિભાગ છે. ઘણા બધા લોકોને ચોખ્ખાઈ એઝ અ વર્ચ્યુ એટલે એમનો ગુણ જ હોય કે બધું ચોખ્ખું રાખવાનું,
બધું સાફ સૂફી કર્યા કરવાની, આવું એક વ્યક્તિત્વ હોય છે. અને બીજા લોકો એવા હોય છે કે જે લોકોને ચોખ્ખાઈની સનક હોય છે. સનક એટલે તમે એમ સમજો કે એ એના વગર રહી જ ના શકે. જ્યાં સુધી એ એના મગજમાંથી એ વસ્તુ ખટકે નહીં ત્યાં સુધી એ ત્યાં ને ત્યાં જ હોય, અને એ અવારનવાર સાફ કર્યા કરે. દાખલા તરીકે હાથ ધોવે તો 8, 10, 15, 25 વાર હાથ ધોઈ નાખે, કે કચરો વાળી દે તો 10-15 વાર દિવસમાં કચરો વાળી દે, પોતા કરે તો પોતા જ કર્યા કરે, દિવાલો ધોયા કરે. આવા પણ લોકો હોય છે જે કમનસીબે એક રોગ છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, એનાથી પીડાતા હોય છે. એટલે જે લોકો એનાથી પીડાતા હોય છે એમણે તો નિત્સરની મનોચિકિત્સકની સારવાર લેવી જોઈએ. એટલે આપણે એની વાત નથી કરતા, પણ જો તમારા મમ્મીને સામાન્ય ચોખ્ખાઈનું વધારે પડતું હોય તો મને એવું લાગે છે કે એમને જે ચોખ્ખાઈની જરૂરિયાત છે એને તમે ફોલો કરવાની કોશિશ કરો. કારણ કે એસ સચ જો તમે એને ફોલો નહીં કરો તો એ ડિસ્ટર્બ રહેવાના જ છે, અને એ ડિસ્ટર્બ રહેશે એટલે ક્યાંક તમને ચોખ્ખા રહેવા માટે કહેશે અથવા તો ક્યાંક પોતે કરવા જશે. એટલે એમ કહેવાય કે એમનો વર્કલોડ વધી જશે અથવા તો એમની અકળામણ વધી જશે. અને આ બંને વસ્તુમાં મને એવું લાગે છે કે તમારા ઘરનું વાતાવરણ બગડી જશે. એટલે હું એવું માનું છું કે જેટલો સમય ઘરે છો એટલો સમય તમે એને કોઓપરેટ કરો, એને જે ચોખ્ખાઈની જરૂરિયાત છે એ બને ત્યાં સુધી કરવાની કોશિશ કરો, તો મને લાગે છે કે તમે આ પીરિયડ સારી રીતે કાઢી શકશો. અને એકવાર આ પીરિયડ પતે પછી એકવાર એમને લઈ અને મનોચિકિત્સક પાસે તમે જાઓ અને એકવાર એની સલાહ ચોક્કસ લો કે આ માત્ર એના વ્યક્તિત્વની સમસ્યા છે, સ્વભાવની સમસ્યા છે, કે એને કોઈ રોગ છે. અને જો રોગ હોય તો પછી એની વ્યવસ્થિત તમારે સારવાર લેવી જોઈએ. થેન્ક યુ સર. હવે આ જ્યારે લોકડાઉન થયું ને પછી આવી બધી વાતો કોમન થઈ ગઈ. ઘણા બધા ફેમિલીમાં એવું થયું કે 7 જન્મ સુધી છૂટશે નહીં એટલો પ્રેમ આવી ગયો, અને ઘણા છૂટાછેડાની વર્જ સુધી પહોંચી ગયા કે હવે લોકડાઉન ખુલે એટલી વાર છે. એટલે સાથે કમ્પેટેબલ રિલેશનશિપ, કમ્પેશન, એમિકેબલ રિલેશનશિપ જાળવી રાખવા. એક વિદ્યાર્થીનો મારી પાસે પ્રશ્ન છે કે હું 23 વર્ષનો છું, મારી પરીક્ષા પીજીની લાસ્ટ યરની લેવાની જ હતી, મારા ભાઈની પણ BA ની લાસ્ટ યરની એક્ઝામ હતી, અમે બંને એકદમ તૈયારીમાં હતા, અને નોકરીની શોધમાં હું છું અને ઘણી બધી જગ્યાએ એપ્લાય પણ કરી રાખેલું, ઇન્ટરવ્યુ કોલ્સ પણ હતા, અને આ લોકડાઉન થઈ ગયું. હવે સતત મને વિચારોનું દબાણ રહ્યા કરે છે, રાત્રે ઊંઘ નથી આવતી, મંદીનો ને આ બધી વાતો સાંભળું છું ને તો બહુ જ ભય લાગ્યા કરે છે, ખૂબ જ ડર લાગે છે. હું આમાંથી બહાર કેવી રીતે નીકળું? આ પ્રશ્ન છે. જો આમાં હું એવું માનું છું કે પહેલી વાત તો આપણે એ સમજી લેવા જેવી જરૂર છે કે આપણે એકલા નથી. દુનિયામાં લાખો લોકો અત્યારે નોકરી ગુમાવીને બેઠા છે, આવેલી તક ગુમાવીને બેઠા છે, અથવા તો અનનેસેસરી વેઇટિંગના પીરિયડમાં આવી ગયા છે. એટલે કોઈના કોઈ રીતે એ લોકોનું જીવન થંભી ગયું છે. એટલે સૌથી પહેલી વાત તમારા મનમાં એ નક્કી કરવાની છે કે તમે એકલા નથી. હા, કેટલીક વાર ઘણા લોકો એમ કે હું એકલો નથી એવું વિચારવાથી શું ફરક પડે? ફરક પડે. એટલા માટે ફરક પડે કે તમને એક વસ્તુ એ થાય કે તમે માત્ર તમારી સાથે નથી બની રહ્યું, ઘણા બધા લોકો સાથે બની રહ્યું છે. અને સ્વાભાવિક છે કે તમારા જેવી કન્ડિશન ઊભી થાય કે ભાઈ નોકરી મળવાની હોય ને ના મળે, અથવા તો નોકરી હોય ને જતી રહે, તો સ્વાભાવિક છે કે ચિંતાઓ થવાની છે, કારણ કે તમારી આર્થિક પરિસ્થિતિનો પ્રશ્ન છે અને તમારા અલ્ટિમેટલી સર્વાઈવલનો પ્રશ્ન આવીને ઉભો રહે. એટલે આ જે તકલીફ પડે છે એ તો નક્કી જ છે કે એ તો પડવાની જ છે. પણ એની સાથે તમારે એ ક્રિએટ કરવું પડશે કે આના થકી જો આપણને આ નોકરી નહીં મળે તો ઓલ્ટરનેટિવ પ્લાન શું છે. તમારે તમારો ઓલ્ટરનેટિવ પ્લાન ઉભો કરવો પડશે. અને જો એ ઓલ્ટરનેટિવ પ્લાન તમે ઉભો કરી શકશો તો જ તમે તમારી જાતને આમાંથી બહાર જોઈ શકશો. અને જે તમે કીધું કે સમાચારો સાંભળીને ગભરાવું પડે છે, તો મારી તો દરેક દર્શકોને વિનંતી છે કે તમારે સમાચાર સાંભળવા શું કામ પડે? એવું કોઈ પણ વસ્તુ નથી કે જેમાં તમે કંઈ કરી શકવાના છો. આજે દાખલા તરીકે અમદાવાદમાં 239 કેસ આયા, કે અમદાવાદની અંદર 350 કેસ આયા, હું શું કરી શકીશ?
મારે તો માત્ર મારી જાતને પ્રોટેક્ટ કરવાની છે. હું મારી જાતને પ્રોટેક્ટ કરીશ, હું મારા નોર્મ્સ બરાબર પાડીશ, તો બધા ધીરે ધીરે બધું સેટલ થશે. પણ હું રોજ આંકડા જોઈને ગભરાઉં, રોજ એરિયા જોઈને વિચારું, રોજ એ કરીને નેગેટિવ ન્યૂઝ સાંભળીને પછી હું મનમાં હેરાન થઉં, એવું કરવાને બદલે તમે માત્ર ઘરમાં જ છો તો તમારે કઈ નકારાત્મક સમાચારો સાંભળવાની જરૂર નથી. અને ધારો કે કોઈ એવા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હશે તો તમને ખબર પડી જ જશે. દાખલા તરીકે આપણી વચ્ચેથી ઋષિ કપૂરજીએ વિદાય લીધી કે ઇરફાનજીએ વિદાય લીધી, ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, આપણે જાણવા જોઈએ, તો આપણને ખબર તો પડી જ ગઈ ને ગમે તેમ કરીને. એના માટે આપણે ન્યૂઝની સામે બેસી રહેવાની ક્યાં જરૂર? એટલે મિત્રો, મારી તમને નમ્ર વિનંતી છે કે ન્યૂઝની સામે જુઓ કે બેસી ના રહો. ઘણા લોકોને ન્યૂઝનો કીડો હોય છે મગજમાં કે ન્યૂઝ તો જોવા જ પડે, ટીવીમાં બીજું ના જોઈએ તો ચાલે. તો હું એવું માનું છું કે જો તમને એટલો કીડો હોય ને તો ટીવીની સામે ઊંધા ફરીને બેસો, દ્રશ્યો ના જુઓ, ખાલી વાતો સાંભળો, તો બી અસર ઓછી થશે. આપણે છે ને દ્રશ્યોથી ગભરાઈએ છીએ. હું તમને ભૂકંપનો અનુભવ કહું, તમે કચ્છમાં છો એટલે આ ભૂકંપનો અનુભવ બહુ તાદૃશ છે કે જયારે ભૂકંપ આવ્યો ને, ભૂકંપ સવારના આવ્યો, અને જયારે એ ભૂકંપ આવ્યો પછી એની 15-20 મિનિટ કે કલાક પછી બધી પરિસ્થિતિ થાળે પડવા માંડી હતી. લોકો એમને થયેલા લોસનો એમને અનુભવ થઈ ગયો અને પછી બધા ધીમે ધીમે સ્વસ્થ થવા માંડ્યા. પણ લગભગ 12, 12:30, 1 પછી ન્યૂઝ શરૂ થયા અને ન્યૂઝની ટીમોએ જે દ્રશ્યો બતાવવા માંડ્યા કે જ્યાં જ્યાં બિલ્ડિંગો પડ્યા, એ બિલ્ડિંગોમાં રેસ્ક્યુ ઓપરેશનો બતાવ્યા, એમ્બ્યુલન્સોની અવર જવર બતાવી, અને એકદમ હાઈ ટોનમાં વાત કરતા ન્યૂઝ એન્કરો. તમે જુઓ, ન્યૂઝ એન્કરો આવી સારી રીતે વાત નથી કરતા, એ તો એકદમ આમ હાઈ ટોનની અંદર કે ક્યાં હોગા ક્યાં હોગા. અરે ભાઈ, તું જરા શ્વાસ લે તો અમે શ્વાસ લઈએ. પણ એનો શ્વાસ ઊંચો હોય અને તમારો શ્વાસ વગર મફતનો ઊંચો કરે, કારણ કે એનું ઇનડાયરેક્ટલી એનો ટોન એવો હોય કે તમે ઘરમાં આટલી શાંતિથી બેઠા કેમ છો? તમારે ઊંચા થવાનું છે. હું એટલો ઊંચો નથી થયો, આખી દુનિયા ઊંચી થાય, તમારે ઊંચા થવાનું, પણ નથી થવું મારે ઊંચા ભાઈ. કારણ કે આમાં હું કઈ નહીં કરી શકું. જે ભૂકંપ આવ્યો ને એને જે ડેમેજ કર્યું અને બધું થયું એ થઈ ગયું. બધા પોતપોતાનું જે લોકોની જવાબદારી છે એ લોકો જવાબદારી પૂર્વક કામ કરશે, પણ મારે એને જોઈને ગભરાવાની ક્યાં જરૂર છે? એટલે મારી આપને અંગત સલાહ એવી છે કે નો ડાઉટ પરિસ્થિતિ વિકટ છે, તમારી સાથે જે બન્યું એ પણ ચિંતાજનક છે, પણ એની સાથે સાથે તમે સતત ન્યૂઝને જો તમે જોયા કરશો અથવા સતત તમે ન્યૂઝ મેળવ્યા કરશો તો મને એવું લાગે છે કે તમને આમાંથી બાઉન્સ બેક થવું તકલીફ પડશે. એટલે નેગેટિવિટીથી તમે દૂર રહો. જે થવાનું છે એ થઈ જ રહ્યું છે અને જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે તમને મળી જ જવાની છે. કરેક્ટ. એટલે હું એમ કહી શકું કે રખ હौसला કે वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा, थक कर न बैठ ए मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. એટલે રાહ જુઓ, બધું જ બરોબર થઈ જશે અને મજા પણ આવશે. અને તમે જે વિચારી રહ્યા છો, તમે જે દિશામાં વિચારી રહ્યા છો એમાં પોઝિટિવ રહો. કદાચ સમય લાગશે પણ સરસ થશે. જે થશે તે સરસ થશે. કાશ્મીરાબેન, મારે આ વાત નીકળી છે એટલે એક વાત કેવી છે કે આ રાહ જુઓ, આ રાહ છે ને એ અનફોર્ચ્યુનેટલી આપણી નવી પેઢીમાંથી ગુમ થઈ ગઈ છે. કારણ કે આપણે હવે એવા જમાનામાં જીવી રહ્યા છીએ કે આપણને જે જોઈએ છે, જે ઈચ્છા થાય છે એનું તરત જ ગ્રેટિફિકેશન આપણે કરવા માંગીએ છીએ અને આપણને તરત જ મળી જાય છે. એને કારણે આપણે રાહ જોવી એ વસ્તુ સમજતા જ નથી. રાહ જોવી કોને કહેવાય? દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. હું મારા સન સાથે વાત કરતો હતો. મારો સન 25 વર્ષનો છે. એની સાથે હું વાત કરતો હતો કે તમારી પેઢીને રાહ જોવી એ ખબર જ નથી. અમે અમારા મિત્રો અમેરિકા રહેતા કે અમારા સગાવાલા અમેરિકા રહેતા તો એ અમેરિકાથી કાગળ લખે અને 15-20 દિવસે અમારા હાથમાં કાગળ આવે અને અમે 15-20 દિવસ સુધી કાગળની રાહ જોતા. અત્યારે તમે જુઓ કે કોઈ માણસ તમને મેસેજ કરે ને, તમે 3 મિનિટમાં મેસેજ ના વાંચો ને તો પહેલા ક્વેશ્ચન માર્ક કરશે. એટલે એ પ્રશ્નાર્થ ચિહ્ન સીધું ઠક દઈને સામે વાળો બાથરૂમ બી ગયો હોઈ શકે, એ તરત થોડી જોઈ શકે છે. એને નેચરલ કોલ માટે બી 5 મિનિટ લાગે. પણ તમે જુઓ કે ઘણી વાર તમને એવું થાય કે તમે વોશરૂમમાં જઈને આવો ને ત્યારે કોઈએ મેસેજ કર્યો હોય અને પહેલા 1 ક્વેશ્ચન માર્ક, પછી જવાબ ના આપે તો બીજી સેકન્ડ પછી બીજા 2 ક્વેશ્ચન માર્ક, પછી 4 ક્વેશ્ચન માર્ક. એટલે પણ શું
તમે આ તો મેં વચ્ચે એક લેક્ચરમાં વાત કરી હતી કે સારું છે કે મોબાઈલને ઈશ્વરે હાથ પગ નથી આપ્યા, નહીં તો તમને મોબાઈલ જ અંદરથી હાથ કાઢીને લાફો મારી દે કે કેમ ફોન ઉપાડતો નથી, કે કેમ જવાબ નથી આપતો. એટલે આપણે એટલા બધા એમ કહેવાય ને હાઈપર થઈ ગયા છે, મેન્ટલી પ્રોગ્રામ એવા થઈ ગયા છે આપણા કે આપણને રાહ જોવાની વાત આપણા મગજમાં બેસતી નથી. અને કમનસીબે રાહ જોવાની વાત આપણા મગજમાં નથી બેસતી ને એટલે આપણને વધારે હેરાનગતિ થાય છે. તમે જુઓ, એક પેઢી જે છે એ પેઢી અત્યારે પણ આ પરિસ્થિતિમાં થોડી શાંત છે, કારણ કે એને ખબર છે કે બધું ધીમે ધીમે થશે અને ધીમે ધીમે થઈ જશે. પણ જે યંગ પીપલ છે, જે યંગસ્ટર્સ છે ને, એ લોકો બહુ રેસ્ટલેસ છે, કારણ કે એમને પેલી રાહ જોવાની આદત નથી, રાહ જોવાની ફિનોમિનાની, અને એમને એટલો ખ્યાલ જ નથી. એટલે કાશ્મીરાની વાત બહુ સાચી છે કે થોડી રાહ જુઓ, થશે. એટલા માટે જ આ કાર્યક્રમ કરવો પડ્યો સર, કે એટલું બધું આમ રેસ્ટલેસ નથી લાગતી હતી ચારે બાજુ. અહીંયા એક સરસ રિમાર્ક્સ નીતિનભાઈ મુંબઈથી મોકલાવી રહ્યા છે કે ઇટ્સ ઇન્સ્ટન્ટ 2 મિનિટ્સ મેગી નૂડલ ઇટ સર. અને સાવ સાચી વાત છે કે ફટાફટ બસ ભીગોયા ધોયા હો ગયા, બસ આ એજમાં એ લોકો જીવી રહ્યા છે. એટલે થોડીક સમસ્યાઓ પણ એ લોકોને શીખવાનું મળશે, આમાં જરૂરથી કંઈક શીખવાનું મળશે. અને હવે સર આપ કંઈક આમાં છે ને મને એક શાહબુદ્દીન રાઠોડે કીધેલો જોક યાદ આવે છે કે એ જયારે મુંબઈ ગયા ત્યારે મુંબઈમાં એક ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા. એટલે એ ટ્રેનમાં ચડ્યા અને જેવા હજી ચડીને ટ્રેનમાં ઉભા રહ્યા ને ત્યાં એની બાજુવાળા ભાઈ જે એનો હોસ્ટ હશે એમને કીધું કે ઉતરો. એટલે પેલો કે હજી ઉતરો એમ કહીને પેલા ઉતાર્યા ટ્રેનમાંથી અને દોડતા સામેના પ્લેટફોર્મ પર બીજી ટ્રેન હતી એમાં ચડાવી દીધા. પછી પેલા એ કીધું કે ભાઈ તે આ બધી કસરત કેમ કરાઈ? તો કે આ ટ્રેન છે ને કે એ ચર્ચગેટ 1 મિનિટ વહેલી પહોંચે છે. પેલો કે અલ્યા મારા આખા જીવનો નીકળી ગયા અહીંયા અને તું 1 મિનિટ માટે આટલી દોડાદોડ કરે છે. એટલે આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે એ 1 મિનિટમાં ઘણું બધું કરવું છે અને એટલા માટે જ તમે જુઓ કે લોકો મલ્ટીટાસ્કિંગમાં પડ્યા છે. મેં તો જોયા છે કે છોકરાઓ વાંચતા હોય ને તો એક બાજુ મોબાઈલ પર ચેટ કરતા હોય, બીજી બાજુ ચોપડી ખુલ્લી હોય, ત્રીજી બાજુ કોમ્પ્યુટર ઉપર એક કોઈ સિરીઝ ચાલુ હોય અને એક સાથે 3-4 વસ્તુઓ ઉપર કામ કરતા હોય. આ મલ્ટીટાસ્કિંગ કેમ કરવું પડે? એ મલ્ટીટાસ્કિંગ એટલે કરવું પડે કારણ કે આપણને હવે 24 કલાકના દિવસથી સંતોષ નથી, કારણ કે મોબાઈલ અને એ બધાએ એટલો બધો ટાઈમ આપણો ખાવા માંડ્યો છે કે આપણને હવે 24 કલાકના દિવસ પાસે 36 કલાકનું કામ લેવું છે. અને 24 કલાકના દિવસ પાસે 36 કલાકનું કામ તમે ત્યારે જ લઈ શકો કે જ્યારે તમે એક સાથે ઘણા બધા કામો કરી શકો. અને જે પ્રયોગો છે શતાવધાન ને એ બધા જો કરે તો એ પોઝિટિવ વસ્તુમાં પણ આ વસ્તુને એ લોકો લઈ જઈ શકે. જો એ લોકો મલ્ટીટાસ્કિંગ જો પ્રોપરલી કરી શકતા હોય તો આ ડેવલપ કરવા જેવી સ્કિલ પણ છે. પણ એના લીધે જો તમારું જો વર્ક એફિશિયન્સી ઘટતી હોય તો એ ઇટ્સ નોટ પ્રિફરેબલ ટુ પ્રેક્ટિસ. અને આગળ પ્રશ્ન હવે હું મારા ખ્યાલથી એક જ પ્રશ્ન લઈશ અને આપ અમને કંઈક શીખવાડવાના હતા એ આપ શીખવાડશો એના બાદ. તો આ પ્રશ્ન આ રહ્યો મારી પાસે. હું 18 વર્ષની છું અને ખૂબ બેચેન અને દુખી છું. ઘરમાં મમ્મી પપ્પાના નાનપણથી ખૂબ જ ઝઘડા જોયા છે. લોકડાઉન પછી મમ્મી પપ્પા વચ્ચે ઝઘડા ખૂબ જ વધી ગયા છે. મારી મમ્મીને રડતા જોઉં છું ને ત્યારે ખૂબ જ દુખી થઈ જાઉં છું અને હું પણ રડવા લાગુ છું. મારી પપ્પા અને મમ્મીની હું મદદ કેવી રીતે કરી શકું? આપ મને સલાહ આપો. આમાં એક બહુ જ મહત્વની વાત એ છે કે મેં એકવાર લેખ લખ્યો હતો કે માણસને માણસનો સ્વભાવ અનુકૂળ નથી આવતો. એટલે ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જેને એકબીજાના સ્વભાવ અનુકૂળ નથી આવતા હોતા અને એને કારણે એ લોકો સતત ઘર્ષણમાં રહેતા હોય છે. એટલે બની શકે કે તમારા મમ્મી પપ્પાને એકબીજાનો સ્વભાવ અનુકૂળ નહીં આવતો હોય, એકબીજાની આદતો અનુકૂળ નહીં આવતી હોય અને એને કારણે એમનું સતત ઘર્ષણની અવસ્થામાં રહેતા હોય છે. આવી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિને એવું થાય કે આમને કંઈક મદદ કરીએ. તમે તો એના સંતાન છો એટલે સ્વાભાવિક રીતે તમને એવું થાય કે માતા પિતા વચ્ચે શાંતિ સ્થપાય, ઘરમાં શાંતિ સ્થપાય, એટલા માટે એમને મદદ કરીએ. પણ કમનસીબ વાત એ છે કે જ્યાં સુધી જે વ્યક્તિઓ વચ્ચે સંઘર્ષ છે એ વ્યક્તિઓ નહીં સમજે
ત્યાં સુધી તમે કોઈ પણ પ્રકારની મદદ નહીં કરી શકો. હું તમને નિરાશ કરવા નથી માંગતો કે હું તમને ડિસ્કરેજ કરવા નથી માંગતો, પણ હું તમને જીવનની સાફ રિયાલિટી પણ એટલી જ સ્પષ્ટતાથી બતાવવા માંગુ છું કે જો એ બંને વ્યક્તિ પોતે સમજશે તો જ આમાં કંઈ ફરક પડી શકે. એટલે જો તમારે તમારા તરફથી કંઈ પણ કરવું હોય તો તમારે બંનેને ઇન્ડિપેન્ડન્ટલી અથવા ઇન્ડિવિજ્યુઅલી સમજાવવા પડે, અને એક જ અર્થ તમારે સમજાવવો પડે કે વ્યક્તિઓ જોડે શા માટે રહે છે. આપણે એકલા પણ રહી શકીએ એમ છીએ, પણ આપણે જોડે કેમ રહીએ છીએ? આપણે લગ્ન શા માટે કરીએ છીએ? આપણે સહજીવન કેમ અનુભવીએ છીએ? કે આપણે જેવા છીએ એના કરતા બેટર થવા માટે, આપણે જેવા છીએ એના કરતા વધારે સારું અનુભવવા માટે. તો તમે અત્યારે ભેગા થયા છો અને તમે અત્યારે છૂટા પડી શકો એવી અવસ્થામાં પણ નથી, તો સાથે જ રહેવાનું છે તો તમે હળી મળીને અથવા તો એકબીજાના અવગુણોને માફ કરીને કેમ ના રહી શકો? આવી વાત જો તમે બંનેને ઇન્ડિપેન્ડન્ટલી તમે સમજાવી શકતા હોવ તો મને એવું લાગે છે કે કદાચ એ બંને વચ્ચે સુમેળ સધાવાની શક્યતાઓ સર્જાય. કરેક્ટ. ઓકે, હવે આ પ્રશ્ન નો જવાબ આપે આપ્યો એના પછી હું આગળ વધતા હું આપને રિક્વેસ્ટ કરીશ કે આપ અમને કંઈક દ્રષ્ટાભાવ વિશે શીખવાડવાના હતા કે આપ કેવી રીતે કોઈ પણ વસ્તુઓને ચોઇસલેસ અવેરનેસથી, જે કૃષ્ણમૂર્તિના શબ્દોમાં કહું તો, જોઈ શકો. સો હાઉ ટુ ક્રિએટ ધેટ અવેરનેસ? એટલે આપણે આ આખી વાતને વાઇન્ડ અપ કરવાનો સમય આવી ગયો છે અને આપણે એને વાઇન્ડ અપ કરીએ. પણ એ પહેલા હું એક બીજી મારી રિમાર્ક્સ પણ જે મિત્રો સાંભળી રહ્યા છે એ લોકોને કહેવા માંગુ છું કે આપણે છાપાઓમાં ને બધામાં વાંચીએ છીએ કે બહુ જ લોકો માનસિક રીતે ડિસ્ટર્બ છે, મેન્ટલી ડિસ્ટર્બ છે, માનસિક તણાવ વધ્યો છે. હું આપને એ કહેવા માંગુ છું કે એવું નથી, બધા જ લોકો માનસિક રીતે ડિસ્ટર્બ છે એવું નથી. ખરેખર જોવા જઈએ ને તો લોકડાઉનના લીધે આપણી આખી વાત બે પ્રકારના વ્યક્તિઓમાં વહેંચાઈ જાય છે. એક વ્યક્તિઓ એવા છે કે જે આ લોકડાઉનના કારણે સુપર બિઝી છે. બિલીવ મી, they don't have a time. એક આખો વર્ગ એવો છે કે જેની પાસે ચાલુ દિવસમાં જે સમય હતો એના બદલે લોકડાઉનમાં ઓછો સમય છે. એ લોકો પાસે સમય જ નથી. આઈધર they are working from the home, they are doing the home duties, or they are pursuing their hobbies. એમની હોબીઝ પરસ્યુ કરે છે. ઘણા લોકોને જીવનમાં કેટલાય વખતથી જે વસ્તુઓ વાંચવાની ઈચ્છા હતી એ વાંચી રહ્યા છે. કોઈક નવી કળા શીખી રહ્યું છે, કોઈક ઓનલાઈન કોર્સિસ કરી રહ્યું છે. there are number of the people doing positive things. they are empowering themselves. એટલે એવું બિલકુલ ના માનો કે લોકડાઉન ની અંદર બધા ત્રસ્ત છે, બધા જ દુખી છે અથવા બધા જ ચિંતાગ્રસ્ત છે. ના, એવું નથી. એક એવો વર્ગ છે કે જે એમનું કામ બહુ જ એમ કહેવાય કે વ્યસ્તતાથી કરી રહ્યો છે. એટલે એક ખૂબ વ્યસ્ત વર્ગ છે. અને એક બીજો વર્ગ જે છે એ સાવ નવરો વર્ગ છે. એમની પાસે ટાઈમ પાસ કરવા સિવાય કંઈ નથી. કારણ કે એ લોકો પાસે કોઈ પ્રવૃત્તિ નથી, એ લોકોને કંઈ કરવાની ઈચ્છા નથી. એ લોકો માત્ર ને માત્ર મોબાઈલ ઉપર, ઓટીટી પ્લેટફોર્મ ઉપર, ટીવી ની અંદર પોતાનો સમય પસાર કરી રહ્યા છે. હવે આ જે સમય પસાર કરતો વર્ગ છે ને, એ લોકોને મારે માત્ર એટલું જ કહેવું છે કે મગજ એક એવું અવયવ છે કે જેને નવી નવી વસ્તુઓ જોઈતી હોય છે. માઇન્ડ રિક્વાયર્સ નોવેલ્ટી. તમે જો નવું ના આપો ને તો મગજ ધીરે ધીરે ડલ થતું જાય. મગજને એક એક્ટિવિટીની જરૂર છે, મગજને એક ચેલેન્જની જરૂર છે. હવે જો આ દિવસો દરમિયાન તમે કશું કર્યા વગર ખાલી આંખો પોળી કરીને જુદા જુદા સ્ક્રીન જોયા કરો તો તમારું મગજ ચોક્કસ ડલ થઈ જશે. અને જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે પણ તમારું મગજ ડલનેસમાં રહેશે, અથવા તમને આળસ ઘર કરી જશે, અથવા તો તમને સુસ્તી, બેચેની એવો અનુભવ થશે. એટલે જો તમે આ પ્રકારના વર્ગમાં હોવ તો જાગો, હજી પણ સમય છે, હજી પણ 15 દિવસ લાગશે. એ 15 દિવસમાં હજી પણ તમે તમારી જાતને એક્ટિવ કરી શકો છો. કસરત કરો, પ્રવૃત્તિમાં લો, પોઝિટિવ વાતો કરો, પોઝિટિવ લોકોને મળો. ભલે વાતાવરણ નકારાત્મક હોય, હું એવું નથી કહેતો કે વાતાવરણ નકારાત્મક હોય તો આંખો બીચીને સમૃદ્ધિ કરવાની વાત નથી કરતો. માત્ર વાત એટલી જ છે કે એના પ્રત્યે અવેરનેસ રાખી અને કામ બીજું કરવાનું છે. એટલે
એ જો તમે કરશો તો હું એવું માનું છું કે તમે તમારી જાતને આ બીજા પ્રકારના લોકોમાંથી પહેલા પ્રકારના લોકોમાં કન્વર્ટ કરી શકશો અને ધેટ વિલ બી યુઝફુલ ટુ યુ. હવે સાવ છેલ્લી વાત કે જે આપણે એમ કહી શકાય ને કે તમે જુઓ કે અત્યારે બધા જ લોકો એમ કહે છે કે તમે મેડિટેશન કરો, તમે ધ્યાન કરો, આ કરો, પણ આવા સંજોગોની અંદર આગ લાગી હોય ત્યારે કૂવો ખોદવાની વાત છે કે જયારે આગ લાગી છે ત્યારે તમે કોઈ તમને એમ કે કૂવો ખોદો અને પાણી કાઢો, તો આપણે નથી કરી શકતા. એટલે મને એવું લાગે છે કે મેડિટેશનનો અત્યારે કરવાનો પ્રયત્ન કરવો એ થોડુંક વધારે પડતું છે. એને બદલે તમારા વિચારો જોવાનો પ્રયત્ન કરો. ધીમે ધીમે મેડિટેશનમાં તમે આગળ વધતા જશો. હવે આ જે વિચારો જોવાની પ્રક્રિયા છે ને એ સાક્ષી ભાવે વિચારો જોવાની વાત હું તમને કહેતો હતો કે મોટા ભાગના આપણા લોકોને વિચારો પર ચડી બેસવાની ટેવ હોય છે. આપણે વિચારોને ક્યારે આવતા જતા જોતા નથી. એકચ્યુઅલી તો વિચારો વાદળ જેવા છે. તમે આકાશની સામે તમે જુઓ, આકાશની સામે તો વાદળા ધીમે ધીમે પવનને લીધે ચાલતા હોય, તમે ખાલી જોયા કરો, વાદળા ધીમે ધીમે ચાલ્યા કરશે. અને એક વાદળું જે તમારા આંખની સામે હતું એ થોડાક સમય પછી એ ધીમે ધીમે તમારી આંખથી દૂર થશે અને વાદળું જતું રહેશે. વિચારોનું એક્ઝેક્ટલી આવું છે કે જો તમે વિચારોને સાક્ષી ભાવે જોયા કરો તો તમે એને રિએક્ટ કરવાનું ઓછું કરી દો. અને રિએક્ટ કરવાનું ઓછું કરી દો તો એનાથી ધીમે 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 તમારા મનમાં ધીરજ કેળવાતી જાય. અને ખાસ કરીને એવા વિચારો કે જેમાં તમે કંઈ કરી શકવાના નથી, જેમાં તમે ઇફ યુ કેન મેક અ ડિફરન્સ ટુ સમથિંગ યુ હેવ ટુ વર્ક અને તમારે એને ડિફરન્સ કરવો જોઈએ. પણ there are thoughts where you cannot make any difference to. તમારે ખાલી સમય જ પસાર કરવાનો છે. તો એવું કરવા માટે એક નાનકડું મેડિટેશન હું તમને કહું છું કે તમારા ઘરની અંદર તમને જ્યાં પણ કમ્ફર્ટેબલ લાગે અથવા ઘરની બહાર જ્યાં પણ જે પણ સ્થાન પર કમ્ફર્ટેબલ લાગે ત્યાં શાંતિથી બેસો. આંખો બંધ કરીને તમે એમ વિચારો કે તમે એક સાવ ખાલી રૂમમાં બેઠા છો. તમે એક સાવ ખાલી રૂમમાં બેઠા છો જેની દિવાલો, જેનું ફ્લોર, જેનું ટોપ બધું જ વ્હાઈટ રંગથી રંગેલું છે. એબ્સોલ્યુટલી વ્હાઇટનેસની વચ્ચે તમે બેઠા છો અને તમારી આંખ સામે એક ડાબી બાજુ દરવાજો છે અને એક જમણી બાજુ દરવાજો છે. અને આ બંને દરવાજાની બહાર એટલું અંધારું છે કે બહાર તમને કશું દેખાતું નથી, માત્ર તમને દરવાજો દેખાય છે. એટલે વ્હાઇટ રૂમ અને એની અંદર તમે એક ખૂણામાં જ્યાં પણ બેસવું હોય, જ્યાં પણ તમને કમ્ફર્ટ લાગે ત્યાં ચૂઝ કરીને બેઠા છો. એની સામે ડાબી બાજુ બાયણું અને જમણી બાજુ બાયણું. હવે તમારે પ્રયત્ન એટલો કરવાનો છે કે તમારા મગજમાં જે વિચાર આવે ને એને તમે એવું જુઓ કે એ ડાબી બાજુના દરવાજામાંથી એન્ટર થયો છે અને રૂમમાં આંટા મારી રહ્યો છે અને એ રૂમમાંથી આંટા મારીને જમણી બાજુથી બહાર જતો રહેશે. બસ માત્ર આ જોવાની પ્રેક્ટિસ કરો કે કોઈ પણ નવો વિચાર મગજમાં ઝબકે તો તમારે એમ વિચારવાનું કે ડાબી બાજુથી આવ્યો, હમણાં જમણી બાજુથી જશે બહાર. અને ખાલી તમે એને જોયા કરો તો ધીરે ધીરે તમને એવી ટેવ પડશે કે એક બાજુથી વિચાર આવે છે અને બીજી બાજુથી બહાર જાય છે, એક બાજુથી વિચાર આવે છે અને બીજી બાજુથી બહાર જાય છે. જો આ મહાવરો તમે રેગ્યુલર કરશો, આ પ્રેક્ટિસ તમે રેગ્યુલર કરશો તો હું એવું માનું છું કે ધીમે ધીમે તમે એક તમારામાંનો દ્રષ્ટા ભાવ જાગૃત કરી શકશો અને તમે જોઈ શકશો. એટલીસ્ટ હું એવું માનું છું કે ભગવાને સ્વિચ નથી આપી કે અત્યારે તમે બેઠા એટલે 2 જ મિનિટમાં તમે આ વસ્તુમાં ઇન્વોલ્વ થઈ જાઓ. એવું નહીં થાય. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ 4 અઠવાડિયા, 6 અઠવાડિયા તમે આ પ્રયોગ કર્યા કરશો તો ધીમે ધીમે તમને એમ થશે કે જે વિચારો પર હું આમ તરત ચડીને બેસી જતો હતો એ વૃત્તિમાં મારો ઘટાડો થયો છે. હું તરત ચડીને નથી બેસતો. એમાં મારી પાસે એમ કહેવાય કે એક પ્રકારની સ્થિરતા આવી છે. એટલે મારે આ પ્રયોગ તમને કહેવો હતો અને જો તમે આ પ્રયત્ન કરશો તો મને એવું લાગે છે કે ચોક્કસ તમને ફાયદો થશે. આપ સૌ આ સ્ક્રીન પર આવ્યા, મારી સાથે આટલો સમય પસાર કર્યો, મને વાતનો ખૂબ આનંદ છે અને હું આશા રાખું છું કે મારી વાતથી મેં આ તમારો સમય બરબાદ નહીં કર્યો હોય પણ તમને કંઈક એવી વસ્તુઓ આપી હશે કે જેમાં તમે આ તમારો જે પણ સમય વાપર્યો એનું કંઈક ફ્રૂટફુલ નીકળશે. સાવ છેલ્લી રિમાર્ક મારી એટલી જ છે કે ટફ ટાઈમ ડુ નોટ લાસ્ટ બટ ટફ પીપલ ડુ. એટલે હંમેશા યાદ રાખજો, સમય ગમે તેટલો ખરાબ હોય આપણે ટકી જ રહ્યા છીએ, આપણે ટકી જ રહેવાના છીએ. વાત એટલી જ છે કે આપણે સંવેદનશીલ બનવું પડશે, કાળજી લેવી પડશે અને બીજાના માટે પણ કાળજી રાખવી પડશે. આટલું જો કરી શકીશું તો મને એવું લાગે છે કે ચોક્કસ આની સામે આપણે લડીને પાછા બહાર આવી જઈશું.
નમસ્તે. હું આપનો આભાર ફોર્મલી પણ માની લઉં, પણ એની સાથે હું એક વાત એ પણ કહેવા માંગીશ કે કુંદનિકા કાપડિયાબેનને આપના જે આખી જે and it was cherry on icing, એક આખા કાર્યક્રમ પછી આપે અમને દ્રષ્ટાભાવ કેળવવાનો શીખવ્યો, એ ખૂબ સુંદર હતું. કુંદનિકા બહેને લખ્યું છે કે હે પ્રભુ, સંજોગો વિકટ હોય ત્યારે સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ. બધી બાબતો અવળી પડતી હોય ને ત્યારે હાસ્ય અને આનંદ કેમ નહીં ગુમાવવા તે મને શીખ. આ બધું જ મારા મનમાં અત્યારે પડઘાઈ રહ્યું છે. હું આપનો ફોર્મલી આભાર માનવા માટે અમારા રજિસ્ટ્રાર મનીષ પંડ્યા સાહેબને વિનંતી કરીશ. સાહેબ આપ આભાર માનશો સાહેબનો? મનીષ પંડ્યા સર. હાજી હાજી. ડોક્ટર સાહેબ, થેન્ક યુ વેરી મચ. આપે ઘણા બધા ટોપિક્સને લઈને બહુ ડિટેલ્સમાં આપના અનુભવથી ઘણા બધા વિષયોને આવરી લીધા છે. ખાસ કરીને જે નકારાત્મકતા છે અને એના વિચારો અંગેની જે બાબતો છે, નશાની જે બાબતો હતી, નશાની અસરોની જે બાબતો હતી, આપે ધ્યાન અને મેડિટેશનની પણ વાતો કરી. અને આમાંથી હું માનું છું કે વેબિનારમાં જોડાયેલા બધાને કંઈક ને કંઈક નવું જરૂર જાણવા મળ્યું છે. અને એ અર્થમાં આપણો આ વેબિનાર ઘણા બધા માટે આપના માર્ગદર્શનથી ખૂબ સુંદર રહ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. આપના વ્યસ્ત સમય વચ્ચેથી પણ સમય કાઢીને અમારા માટે, અમારા ખાસ કરીને જે જોડાયેલા મિત્રો છે એમના માટે હાજર રહ્યા અને માર્ગદર્શન આપ્યું, એ માટે આપ સૌનો આભાર. કાશ્મીરાબેને ખૂબ સરસ રીતે સંચાલન કર્યું અને આખા સેમિનારને લાઈવ રાખ્યો, વેબિનારને, એના માટે એમનો પણ આભાર. ફરીથી કચ્છ યુનિવર્સિટીના એક અધિકારી તરીકે કચ્છ યુનિવર્સિટીમાં કામ કરતા સૌ કર્મચારીઓ કે જેમણે પણ આમાં મદદ કરી છે એ સૌનો પણ આભાર, અને જોડાયેલા સૌ નો પણ આભાર માનીને હું વિરમું છું. સાહેબ આપનો ફરીથી ધન્યવાદ. થેન્ક યુ સર. To end this program, I must tell you the words of Gita. Hatova prapasi sargam jitva bhokshase mahim tasmad uttishta kaunteya યુદ્ધાય કૃત નિશ્ચય. બસ આ મેદાનમાં કૂદી પડો, આપણે સાથે જ છીએ, and we will overcome. For sure, we are locked, but we are not down, and we won't be ever down. Stay happy, stay beautiful. Thank you. Thank you very much.